સુરત મનપાએ વેસ્ટમાંથી બેસ્ટ કરી કચરામાંથી કાળું સોનું બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવ્યો છે। શહેરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી પર્યાવરણ બચાવવા મનપા દ્વારા અનોખો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં મનપાએ વર્મી કમ્પોસ્ટિંગ ટેસ્ટિંગ ખાતર બનાવવામાં આવી રહ્યું છે। વર્મી કમ્પોસ્ટ એટલે કે ખાતરમાં વિવિધ જાતના અળસિયાનો ઉપયોગ કરી બનાવેલું ખાતર। અળસિયા ઉમેરી બનાવવામાં આવતા ખાતરને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે। અત્યાર સુધી સુરત શહેરના તમામ મંદિરોમાં તથા દરગાહમાં ચડાવવામાં આવતા ફૂલહાર તાપી નદીમાં કે કચરામાં ફેંકી દેવામાં આવતા હતા। જો કે આજ ફૂલહારના કચરાનો સદુપયોગ મનપા દ્વારા કરવામાં આવ્યો છે। ગાર્ડનના વૃક્ષો તેમજ ડિવાઈડરમાં ઉગાડેલા વૃક્ષો માટે લાખો રૂપિયા ખર્ચી ખાતર લાવવું પડતું હતું। અળસિયાનું ખાતર એટલે કે ધરતીનું કાળું સોનું કહેવાતું ખાતરનું ઉત્પાદન કરીએ છીએ। હમણાં લાસ્ટ ટાઈમ શ્રાવણ માસ હતો, હમણાં આ જ પ્લાન્ટની વાત કરું તો એવરેજ આ પ્લાન્ટની કેપેસિટી 700 કિલો પર ડેની છે, પરંતુ શ્રાવણ માસની અંદર ડેલી અહીંયા 1 ટનથી વધારે કચરો આવે છે। અને ગણપતિની પણ જો વાત કરીએ તો આ વખતે બધું જ ભેગું થઈને મંદિર અને ગણપતિ પંડાલ ભેગા થઈને 30 ટન જેટલો કચરો અમારે ત્યાં આ મહિનામાં અહીંયા આવ્યો છે અને એમાંથી આપણે 30% જેટલું ઉત્પાદન મેળવીને ધરતીનું કાળું સોનું એવું ઉગાડી શકશું।